સૌથી પહેલા સવાલ એ છે કે જ્યારે તમને મંચ આપવામાં આવે છે એ જ મંચ ઉપરથી આપણે લોકોના ઉત્થાન માટે, આપણા સમાજના ઉત્થાન માટે આપણે વાત કરવી જોઈએ, પણ તમને સ્ટેજ આપવામાં આવે છે, તમે એવી વાત કરી દો છો કે લોકોને ક્યાંક એવું લાગે છે કે શું આપણે આ દેશમાં નથી રહેતા, આપણને કોઈ આવીને એમ કહી જાય કે આપણે મફતનું ખાઈએ છીએ, ટેક્સ નથી ભરતા. માયાભાઈનું જે આ નિવેદન છે એમને તમે કઈ રીતે જોઈ રહ્યા છો? માયાભાઈના નિવેદનને હું એ રીતે જોઈ રહ્યો છું કે ગ્રહ દિશા બરોબર છે, ખબર પડે છે, સમય બરોબર ચાલતો, અને સમય જ્યારે તમારો બરોબર ન ચાલતો હોય તો તમે બોલવું હોય કાંઈક અને બોલાઈ જાય કાંઈક. આ નિયમ છે. આ સમય મેં જોયેલો છે, મને અનુભવ છે. સારો ને ખરાબ સમય બે મારા જીવનમાં આવી ગયા છે. સમય એવો હતો હું હવરું બોલતો ને અવરું પડતું. અત્યારે અવરું બોલવું ને હવરું પડે છે એવો મને અંદાજ આવી રહ્યો છે એ સમયના હિસાબે, અગાઉના હિસાબે નહીં. તો અત્યારે માયાભાઈ કદાચ એમ કે હું સત્ય છું એવું સાબિત કરવા આવે તો ખોટા પડશે, કારણ કે સમય જ ચાલે જોઈએ. જ્યારે સમય ન ચાલતો હોય ત્યારે સ્ટોપ થઈ જાવ, એટલે મને ખબર પડે છે. મુદ્દો સમયની માથાકૂટ છે. બોલવા જાય છો તમે સારું અને બોલી જાય છે ખરાબ, સમયની માથાકૂટ છે. દુનિયા એક હાથમાં ગલાલ ને એક હાથમાં ધૂળ લઈને ઊભી છે. સારું બોલશું તો ગુલાલ નાખશે, ખરાબ બોલશું ધૂળ નાખશે. કમ્પ્લીટ મારા જીવનમાં આવી તો રોજ હું તો હમણાં 10 દિવસથી તમે જોવો છો ને, મારા પ્રતિ મારે બર્થડે છે પબ્લિકના, એવું છે. આમાં સમયની વાત છે. એટલે પણ આવું નિવેદન તો ના જ આપવું જોઈએ. અપાઈ ગયું છે, અપાઈ ગયું છે. માણસને પસ્તાવો તો છે જ ને. મેં ઓડિયો સાંભળ્યા કે બોલાઈ ગયું છે ભાઈ, પસ્તાવો થતો હશે. તો જાહેરમાં માફી ના માંગવી જોઈએ? માગશે નહીં, માફી તો માગો કે ઓડિયો સાંભળ્યો હતો કે ભાઈ માફી માંગી લઈશ. કારણ કે આમની પહેલાનું આપણને મને બગદાણાની ઘટના યાદ છે. નવનીત બાલદિયાને જે માર મારવામાં આવ્યો એ પછી માયાભાઈએ સ્પષ્ટતા કરી હતી કે હા મારાથી ભૂલમાં બોલાઈ ગયું છે, કારણ કે વિવાદ છે વકરી રહ્યો હતો. હજુ પણ લોકો રાહ જોવે છે કે ક્યારે માફી માંગે અને ક્યારે આ બાબતે જવાબ આપે. જેટલું મોડું કરશે એટલો વિરોધ તો વધવાનો છે. હવે આ લોકોનો અને માયાભાઈનો વિષય છે. માયાભાઈને શું કરવું અને લોકોને શું કરવું એના વિશે હું એનો નિર્ણય ન લેકું. માયાભાઈનો પણ ન લેકું અને દુનિયાનો પણ ન લેકું. હું એટલું કહી શકું સમય બરોબર નથી. અને જ્યાં તમામ કલાકારો મેદાનમાં આવ્યા છે, કીર્તિદાન ગઢવી હોય, ગીતાબેન રબારી હોય, અલ્પા પટેલ, આ બધા જ લોકોએ ફેસબુક ઉપર પોસ્ટ મૂકી અને એમને સમર્થન કર્યું છે. આ સવાલ એ થઈ રહ્યો છે કે જો તમારાથી આવું બોલાઈ ગયું છે તો પછી આ કલાકારોએ પણ સમજવું જોઈએ કે આપણે કોનો સાથ અને સહકાર આપવાનો છે, આપણે કયા બાબતે કયા વિષય ઉપર બોલી રહ્યા છીએ. કલાકારનો એક આખો સમાજ છે, આખો સમાજ છે, એક બે કલાકાર નથી. અને કલાકારને એમ થયું છે કદાચ કે આમાં બોલવું જોઈએ, લોકો બોલ્યા છે. મને એમ થયું નહીં બોલું તો નહીં બોલ્યો, હું આવું ને કલાકાર. તો પણ તમે કીધું ને કલાકાર એક આખો સમાજ છે, તો તમે એમાં નહીં આવતા? મને જો હું 20-25 દિવસથી એક ધારો લડું છું, આપ જાણો છો. એક ધારો એક લોટ લડું છું. મારી સાથે મારા સમાજ સિવાય, ગઢવી સમાજ સિવાય મારી સાથે કોઈ નથી. અને સમાજને જે ઇન્વોલ્વમેન્ટ કર્યું નથી કે તમે આવો એમ, કારણ કે મને ખબર છે સમાજને જ્યારે કહીશ ત્યારે સમાજ આવીને બોલે છે એટલે સમાજની જરૂર છે નહીં. એકલો જ લડું છું. અને આ લડાઈ કોની હતી? કલાકારોને. આ લડાઈ આજે આવ્યો ને ખેડૂતમાં, એ માત્ર હું કલાકાર માટે નહીં આવ્યો છું. કલાકારને ખબર છે કે 4 મહિના પહેલા એક નેતા જે મને ચેલેન્જ આપે છે, કલાકારોને ગાયરો આપતા હતા બધા કલાકારોને, જેમાં આથી સહન ન થયું. હું ડિબેટમાં આવ્યો કે બધા કલાકાર સરખા હોતા નથી, તો બધા કલાકારને ગાયો દઈશું, હું પણ આવું છું. તો કે કલાકારને ડબલ પૈસા આપી આવો ખેડૂતના પ્રોગ્રામ કરવા. એટલે મને જો કલાકારમાંથી એક બદનામી વહી જાય, હું આ પણ દઉં ને તો હું કહું છું મફતમાં ડબલ પૈસા નહીં. ચેલેન્જ સ્વીકારી જીવનમાં, એ મેં ભૂલ કરી છે, પણ ચેલેન્જ સ્વીકારી જવું પડે. અને તરત મને 4 મહિના પછી ડાયરો મળ્યો, હું ગયો. તો હેતુ કલાકાર નહોતો, કલાકારનું બદનામી માટે થઈ. લોકો કહે છે ભાઈ એક કલાકાર તો આવ્યો એક, તો ધીમે ધીમે બધું પોઝિટિવ થવા મળશે. મને આવું હતું. હું આવ્યો 25 દિવસથી લડું છું. મને ફોન આવ્યા 2-3 કલાકારના ફોન પણ આવ્યા, કઈ કામ હોય તો કહેજો. તો એને સમર્થન ન કહેવાય. તમને એમ કહું કે બેન પૈસા જોતા હોય તો કહેજો, એમ નહીં, સીધા 2 લાખ મૂકી દેવાના, આને સમર્થન કહેવાય. જોતા હોય તમને ના જ પણ નથી જોતા, સીધા આપી દો 2 લાખ પછી તમે ગમે એ કરજો એમ. આને સમર્થન કહેવાય. સમર્થન કઈ ન કરાય, સમર્થન સામેથી કરાય. તમારી સાથે ઉભું રહેવું પડે. સીધું જ મને પૂછાવીને વિડીયો મૂકી દે કલાકાર, તો સમર્થન કહેવાય. કઈ કામ હોય તો કહેજો. આવા તો 1000 ફોન આવ્યા, કઈ કામ હોય તો. શું કામ હોય તમારું? કામ શું હોય તમને ખબર? તમારું શું કામ છે? આટલા કલાકારો છે. જો મેં કલાકાર વચ્ચે હું બહુ લડ્યો છું ત્યાં સુધીમાં. સારા વ્યક્તિ સાથે કકાભાઈ એક જ ગઢવી છે કલાકાર, જે કલાકાર માટે લોકો સાથે બાજેલો છે. કલાકારને ખબર છે, કલાકાર વિરુદ્ધ કોઈ બોલેલા હકાબાજ ઉભા થતા હતા. કલાકારને ખબર છે
કલાકાર માટે હું કંઈ પણ કરું. હા, મેં મજાક મસ્તી પણ સ્ટેજમાંથી ઘણી બધી કલાકારોને કરી છે, નીચે પાડવાની. મતલબ જોક્સ કહો એટલે એનું ઉતરતું બોલી તો જોક્સ થાય ને હા. કલાકારનું. એ મારો હાસ્યનો વિષય છે. સમાજ તો મને સ્વીકારતું નથી ને જોક્સ કહો તો સમાજ બાજુ આવશે, તો કલાકારે તો મને સ્વીકારવો જોઈએ ને. ત્યાં તો પોતાનો જોક્સ બોલતો ભલે બોલતો હોય. હા